નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પીસીબી દ્વારા 3 આરોપીની પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. બોલેરો પિકઅપ વાનમાં હેલ્મેટની આડમાં વિદેશી દારૂની હેરાફેરીના કેસમાં પોલીસે વિદેશી દારૂની 480 બોટલ કબજે કરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે મુકુ માખીજાનીની પીસીબી દ્વારા પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. મુકેશ ઉર્ફે મુકુ માખીજાનીની પીસીબીએ સુરત જેલમાં ધકેલી મૂક્યો હતો. મુકેશ માખીજાની સામે અગાઉ વિદેશી દારૂના 10 કેસ નોંધાયા છે. વિદેશી દારૂના કેસમાં સામેલ અન્ય એક આરોપી આરિફ ખાન મેયુની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી હતી. આરિફ ખાન મેયુને પીસીબીએ સુરત જેલમાં ધકેલી મોકલ્યો હતો. વાહન ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી વિજય પઢિયારની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી હતી. પીસીબીએ વિજય પઢિયારને ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.